હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલક એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો કે નર્સિંગ પરીક્ષાને લઈને ખૂબ જ એવા મોટા સમાચાર આવી ગયા છે, જેમાં આપણે વાત કરવાના છે કે આ પરીક્ષા રદ થશે કે નહીં, તેને લઈને ખૂબ જ મોટા સમાચાર છે, જેને લઈને આપણે વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે એટલા માટે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે વિદ્યાર્થીના માર્ક જવાબની પેટર્નની ચકાસણી શરૂ કરાઈ છે, જ્યારે નર્સિંગ પરીક્ષાનો છબેડો જીટીયુ સહિત જવાબદારો સામે પગલાંની પણ માંગણી કરવામાં આવેલી છે, જેની આપણે વિગતવાર માહિતી જોઈએ। તો કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સ્ટાફ નર્સિંગની ભરતી પરીક્ષા જીટીયુ દ્વારા લેવાઈ હતી અને જીટીયુની બેદરકારી અને અણઆવડતને લીધે આ સમગ્ર ભરતી પ્રક્રિયા વિવાદમાં મુકાઈ છે, તેમજ આ પરીક્ષા આપનાર 46,000થી વધુ ઉમેદવારોનું પરિણામ અને ભાવિ અધરતાલ બન્યું છે। જ્યારે જીટીયુ સરકારને રિપોર્ટ અપાયા બાદ સરકાર દ્વારા હાલ પરીક્ષાની ઉત્તરવહીઓની જવાબોની જે પેટર્નની ચકાસણી કરી રહી છે અને માર્ક્સ અને પ્રશ્નોની પેટર્ન સહિતની ચકાસણી બાદ સરકાર દ્વારા પરીક્ષા રદ કરવી કે નહીં તેનો નિર્ણય કરશે। પરંતુ જ્યાં સંપૂર્ણ આન્સર કીજ છબરડાવાળી હોય તો પ્રશ્નપત્રો સામે પણ શંકા ઊભી સંપૂર્ણ આન્સર કી જ છબરડાવાળી હોય તો પ્રશ્નપત્રો સામે પણ શંકા ઊભી થતી અને પરીક્ષા રદ કરવી પડે તેવી શક્યતા છે। તો કે જે આ ભરતી રદ થશે કે નહીં તેને લઈને હજી જે છે વિદ્યાર્થીઓના માર્ક અને જવાબની પેટર્નની ચકાસણી હાલ શરૂ છે। તો આગળ વાત કરીએ તો યુનિવર્સિટીની એક બેદરકારીને લીધે હજારો ઉમેદવારો હેરાન થતાં ભારે રોષ છે, જ્યારે પરીક્ષા રદ કે નહીં તે એક સપ્તાહમાં નિર્ણય કરવામાં આવશે, એટલે કે એક અઠવાડિયામાં જે છે આનો નિર્ણય આવી જશે કે આ પરીક્ષા રદ થશે કે નહીં। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો। આવી જ માહિતી મળતી રહેશે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।